તો આજે છે ને 31st ની અમારે પાર્ટી કરવાની છે. બધાને હેપી ન્યુ યર. જો અમે તમને 2025 નો હિસાબ તમને સમજાવી દઉં તો 2025 માં આપણે ટોટલ છે ને મમ્મી દીકરી બે એક જ રસ્તા ઉપર ચાલીએ છીએ અત્યારે કા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધા નવા વિડીયોમાં. અત્યારે જો સવારના 9 જેવો ટાઈમ વાગી ગયો છે. ઉઠીને મેં રસોઈ કરી દીધી અને અહીંયા જો નાની દીકરી બે બેસી ગયું છે જમવા. દિત્યા છે નાનીની સેવા કરે છે. દિત્યાને તો નથી જમવું, નાની જમે છે ને એને બધું આપે છે. કા દિત્યા? નાની જવા દેવા કે રોકવા? રોકવા તો કયું જવાનું કે છે? તું જા ને ભેગી જા. થોડા દિવસ એ પછી નક્કી કરશે. તો જો અહીંયા સવારમાં રસોઈ બની ગઈ તો મમ્મી નાસ્તો કરે છે, પછી નીકળી જવાનું છે એને. ચાલો બાય બાય કહી દે દીકરા. હે આઈ જો. ચાલો તો મહેમાન આવ્યા હતા તો મમ્મી પપ્પા જતા રહ્યા છે અને દિત્યાબેન ના ત્યાં થઈ ગયો છે આંગણવાડીનો ટાઈમ, એટલે એને જો મસ્ત મજાના પાછા નવા કપડા પહેરી લીધા છે. નાની લઈને આવ્યા હતા. કા દિત્યા? દિત્યાથી છે ને જરાય રેવાય જ નહીં. નવા કપડા પહેર્યા હોય ને એટલે એમ કે મમ્મી મારે નવા જ કપડા પહેરવા છે. તો મસ્ત લાગે છે દિત્યા આ કપડા. સબ્જી થઈ ગઈ? એટલું તીખું લાગે છે. સિંગ ભજીયા ખાય છે પણ તો એ પાણી પીતી જાય ને ખાતી જાય છે, પણ ખાવા છે તો ઈ જ કા. ચાલો તો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો અને અમારે દિત્યાબેનને જવાનું છે ટ્યુશનમાં. કા દિત્યા? અને આજે વાતાવરણ છે ને વરસાદ આવે ને એવું થઈ ગયું. આખું ધૂપ છાંવ જેવું છે. કા દિત્યા? ઘડી તડકો નીકળે ને ઘડી છાંયો છે, એવું બધું છે. આજે છે ને 2025 નો છેલ્લો દિવસ છે. કાલથી 2026 નવું વર્ષ ચાલુ થશે અંગ્રેજી મહિના પ્રમાણે. અને આ વિડીયો એવો હશે ને ત્યારે તો 2026 ચાલુ થઈ ગયું હશે દિત્યા. એટલે બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ચાલો તો દિત્યાને ટ્યુશનમાં મૂકી આવી અને અહીંયા જો પપ્પા વાળી ગયા હતા તો કેટલા મસ્ત મસ્ત રીંગણા લઈ આવ્યા છે, કૂણા માખણ જેવા. એક હાથમાં માંડ સમય એવડું રીંગણું છે. આ જોઈ લો કેવડું મોટું રીંગણું છે. ચાલો તો આજે છે ને 31st ની અમારે પાર્ટી કરવાની છે ને 31st ની પાર્ટીમાં અમારે આજે રીંગણાનો ઓરો કરવાનો છે. બરોબર? એ તો તમને આની પહેલા કીધું હશે કે નથી કીધું રીંગણાનો ઓરો કરવાનો? હાલ જો અમારે વિચાર હતો મારો કે ઓળો બનાવવો. વિચાર હતો ને અમલમાં લઈ આવી દીધો કે ઓળો જ બનાવી નાખો. આજે છેલ્લો દિવસ છે ને 2025 નો. કાલથી નવું વર્ષ ચાલુ થાય. જો કે આ વિડીયો આવ્યો હશે ત્યારે તો નવું વર્ષ ચાલુ થઈ જ ગયું હશે. નવા વર્ષનો કયો કે છેલ્લા વર્ષનો કયો કે ઓળો ને રોટલા. આ જો નવા વર્ષની 31st ની પાર્ટીમાં અમારે ઓરો બનાવવાનો છે ને એટલે ઓરાની અહીંયા તૈયારી ચાલુ છે. અને સાથે પીવામાં પણ હશે છાસ. છાસ ગાયની છાસ. 31st નું સેલિબ્રેશન આવું જ હોય ને, ઓરો ને છાસ. તમે કઈ રીતના 31st નું સેલિબ્રેશન કર્યું જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો. કેટલા ગ્લાસ પીધા છાસ ના કે જે પણ તમે પીધું હોય સોડા એ બધું જરાક કહેજો નીચે. 2025 નું વર્ષ તમારા માટે કેવું રહ્યું? હા, 2025 નું વર્ષ તમારા માટે કેવું રહ્યું એ પણ કહેજો. અમે અમારો તમને હિસાબ છે ને થોડીક વાર પછી મોડેકથી તમને કહેશું. ચેનલનું આપણે ઓલું કહેશું કે 2025માં આપણે કેટલા સબસ્ક્રાઈબર વધ્યા, 2025માં કેટલા વ્યૂ આવ્યા, 2025માં કેટલા કલાક માણસોએ આપણા વિડીયો જોયા, એ આપણે થોડી વાર પછી છેલ્લે જમીન પછી મોડેકથી તમને કહેશું. સારું ગયું વર્ષ. જો કે હરેક દિવસ આપણે સારા જ હોય છે. હા, ને વર્ષ પણ આપણું સારું ગયું અને આવતું વર્ષ પણ આપણું સારું જ જશે. હા બરોબર, એવી આશા રાખીએ અત્યારે તો. તમારા બધાનું પણ આવતું વર્ષ સારું જાય એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. હા બરોબર છે. અને બધા નવા વર્ષે છે ને કંઈક ને કંઈક આમ રિઝોલ્યુશન લેતા હોય છે આમ. હા, તો તમારે શું લેવાનું છે? હું ડેઈલી વ્લોગ બનાવીશ. મેં તો ઘણા બધા લઈ લીધા છે. કયું એમાંથી રાખવું ને કયું કાઢી નાખવું એ નક્કી કરવાનું બાકી. બધાય રાખી જ લેવાય ને. બધા એમ પુગાય નહીં પછી. 5 નક્કી કરી લેવાય. 5 વાત આપણા લાઈફ ને 5 આંગળી છે ને આપણી. 5 ની એક તો મારે નક્કી કરવાનું છે. એક તો મારે એ કરવાનું છે કે મેં મારી ચેનલ છે ને ગયા વર્ષે જાન્યુઆરીમાં બનાવી હતી, પછી થોડાક જ વિડીયો મૂક્યા અને એમાં માણસોનો વિડીયો ગમ્યા વધુ, પણ મને વ્યૂ સારા આવ્યા ને એક વર્ષની અંદર ઓછા વિડીયો મૂક્યા અને 75,000 જેટલા માણસોએ સબસ્ક્રાઈબ કરી ચેનલ. પણ મને ટાઈમ ન મળવાને લીધે મેં વિડીયો ન મૂકી શક્યો. એમાં આપણે ટ્રાય કરીશું કે મહિને આપણે એક વિડીયો તો મૂકી જ દેવો. બરોબર? ટ્રાય નહીં, આપણે એ રિઝોલ્યુશન લઈએ, મહિને એક વિડીયો મૂકી દેવાનો.
ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અહીંયા જો બહાર તો હવે ઠંડી હોય એટલે અંદર રૂમમાં આપણે છે ને દિત્યાબેનને હોમવર્ક ને એવું કરાવતા હતા અને આની પહેલા આગળ વિડીયોમાં વાત કરી હતી ને કે આપણે 2025 ની અંદર આપણે કેટલા વ્યૂઝ આવ્યા હતા, કેટલા લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી હતી, એ બધું કહેવાનું છે, બરાબર ને? તમને હિસાબ સમજાવવાનો છે. આપણે નો વર્ષ પૂરું થાય ને હિસાબ સમજાવતા હોય બધી સંસ્થામાં, ઓલા મુનિમજી હોય હિસાબ રાખતા હોય બધું, એ સંસ્થા તરીકે હિસાબ તમને સમજાવવાનો છે. હા તો નરેશ અહીં મેકબુક લઈને બેસી ગયા છે. પેલા મારી મમ્મી થશે પછી મારી થશે. હા બરોબર. તો ઓવરઓલ જરાક સ્ક્રીન હમણાં ન દેખાડતી, એમાં પ્રાઇવેટ ઇન્ફોર્મેશન પર થોડીક ઓપન હોય છે એટલા માટે. પ્રાઇવેટ મીન્સ કે કોન્ફિડેન્શિયલ છે, નો શેર કરવાની હોય ઓનલાઈન. કોમ્પિટિશન આને આજે કેટલા સબસ્ક્રાઇબર આ દેખાડી નહીં. જો અમે તમને 2025 નો હિસાબ તમને સમજાવી દઉં તો 2025 માં આપણે ટોટલ છે ને 77 કરોડ વ્યૂ આવ્યા. ઓહો, 77 કરોડ વ્યૂ, 77 કરોડ વાર માણસોએ બધા વિડીયો જોયા, જેટલા વિડીયો અપલોડ કર્યા ને 77 કરોડ વાર જોવાના છે. 77 કરોડ એટલે તે બહુ મોટો આંકડો કહેવાય કા નરેશ? હા, એ બધાય આપણે વ્યૂ ને ઓલું કાઉન્ટ કરી લઈએ ને તો એનો ટોટલ કલાક થાય છે 71 લાખ કલાક. વાહ, 71 લાખ કલાક ને મેં પછી હમણાં માંડ હિસાબ કરીને કર્યું ને તો એ થાય છે ને 810 વર્ષ. ઓહો, 71 લાખ કલાક એટલે 810 વર્ષ ટોટલ વિડીયો જોવાના, બરોબર. અને એમાં આપણે સબસ્ક્રાઇબર વધ્યા છે 5,20,000 2025 માં. પણ આપણે જે વ્યૂ ને કલાક ને આવે ને વ્યૂ આવે એ શોર્ટ્સ માંથી હોય છે, એટલે એમાંથી વ્યૂ દેખાડે, એનું જે કલાક હોય ને થોડીક ઓછી દેખાડતી હોય. લોંગ વિડીયો ની કલાક હોય એ વધુ હોય. રેડી સમજાઈ ગયું. એ પ્રમાણનો હિસાબ છે આપણે. એટલે ટોટલ 2025 સારું વર્ષ રહ્યું આપણા માટે. 810 વરસ હેલા 810 વરસ વાર માણસો વિડીયો, એટલે એક માણસે 810 વરસ વાર નહીં પણ સમજી જજો. હવે સમજાવતા નથી આવડતું, બધાય માણસો સમજાવતા નથી આવડતું પણ તમે સમજી જાજો. અને હવે જો કાલથી સ્ટાર્ટ થવાનું છે, કાલથી મીન્સ કે આ વિડીયો આવ્યો હશે ત્યારે 2026 નું પહેલો દિવસ ચાલુ જ થઈ ગયો હશે. તો આવો નવો સપોર્ટ આપણે આ વર્ષની અંદર પણ આપવાનો છે. અને હવે તો ટૂંક સમયમાં આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ જવાના છે. અને હજી જેણે જો વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, જૂના હોય, એને તો સબસ્ક્રાઈબ કરેલું જ છે, પણ જે નવા સબસ્ક્રાઈબર છે, વિડીયો ડેઈલી જોવે છે અને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, એટલે આપણે 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. પેલા તો માણસ થશે તારા નહીં. ઓહો, દિત્યા તો ખીજાઈ ગઈ મને. દિત્યાને પણ થવાના છે 1 મિલિયન દિત્યાને સાચી વાત છે. હવે દિત્યાને એનો હિસાબ છે ને હું પ્રાઇવેટમાં સમજાવી દઉં, તમને બધાને પબ્લિકલી નથી કેવો હોય હિસાબ, એને મારે સમજાવવો પડશે ને. તો દિત્યાને પણ સારા એવા વ્યૂઝ આવે છે. દિત્યાની ચેનલમાં પણ કેટલા સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે આપણે? 7,20,000. હા, તો એને સારા કહેવાય ને. એને પણ 2026 ના વર્ષની અંદર 1 મિલિયન સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જશે. એટલે અમે છે ને મમ્મી દીકરી બે એક જ રસ્તા ઉપર ચાલીએ છીએ અત્યારે. કા અમે બે છે ને એક સાથે 1 મિલિયનમાં પહોંચી જશું. તો દિત્યાના લેવલ પ્રમાણે દિત્યાનું કામ પણ સારું જ કહેવાય ને. સરસ કહેવાય. અને દિત્યાના વિડીયો પણ બધા લોકોને બહુ જોવા ગમે છે. અને આપણે ગમે ત્યાં જઈએ ને બહાર ત્યારે આપણી ફેસ વેલ્યુ હોય ને એટલે બધા એમ કે જો દિત્યાના મમ્મી જાય છે, દિત્યાના દાદા જાય, દિત્યાના દાદી જાય, એના પપ્પા જાય, બધા દિત્યાના નામથી આપણને ઓળખે. નરેશ, જે આપણા માટે પ્રાઉડની વાત કહેવાય કે આટલી નાની ઉંમરમાં એને આવડું મોટું નામ કરી લીધું એમ. બરોબર છે. પણ આ વિડીયો જોઈને તમે તમારા છોકરાને કે તમારા ઘરવાળાને કે ફોર્સ કરવાનું ન કરતા, કેમ કે નોર્મલી એમ ન હોય. એની પાછળ પહેલેથી 10-15 વર્ષની મહેનત હોય, બધું શીખેલું હોય છે. તમારી પાસે કંઈક અલગ આવડત હશે, અમારી પાસે કંઈક અલગ આવડત છે, એમ હોય છે. ફોર્સ કરીને મેં જોયું છે ઘણા છોકરાને કે મારા છોકરાને આવડે પણ આ બોલતો નથી, મારી પાસે ટાઈમ નથી મળતો, એમ ન હોય. પાછળ શું છે આમ સમજી લેજો બધું. અને એમ કે છોકરાઓને કરવું ગમતું હોય તો જ કરાવે, પણ ધરાધર જ ન કરાવાય એમ. આદિત્યને એમાં પહેલા તમને આવડવું જોઈએ, પહેલા વસ્તુ આપણે આવડવી જોઈએ તો આપણે છોકરાને શીખવાડી શકીએ. દિત્યાને એટલી બધી આગળ આવી વિડીયોઝમાં ને એમાં છે ને એના પપ્પાનો સાથ વધારે છે. મારું ફિલ્ડ છે, મેં આના વિશે વધુ શીખેલ છે એટલે. હા, અને મને પણ જો કે નરેશે સાથ આપેલો છે અહીંયા સુધી પહોંચવામાં, એનો ઘણો મોટો ફાળો છે. મને પણ આમાં કંઈ ખબર પડતી જ નહીં જો કે. ને એમાં અત્યારે જો ફૂલ હું વખાણ કરું છું ને એટલે અત્યારે થોડીક હવા વધી ગઈ. ચાલો, મારા ખાતા નંબર છે ને તારી પાસે, ટ્રાન્સફર કરી દેજો. નહીં, ખરેખર કહું છું, હસવાની વાત નથી. કેમ કે આપણને જ્યારે કંઈ ખબર જ નહોતી પડતી કે આ વિષય શું છે, ત્યારે એને મને સમજાવ્યું ને એટલી આગળ લઈ આવ્યા આપણે. તો એનો પણ ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર નહીં આપો તો ચાલશે.
અને તમારા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ કે તમે અમને આટલો સપોર્ટ કર્યો અને આટલો પ્રેમ આપ્યો. ચલો હવે આપણા વિડીયોને એન્ડ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. નવા વર્ષનો એન્ડિંગ નરેશે કર્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. હેપી ન્યૂ યર. બાય બાય.